ભરૂચમાં 15 દિવસ માટે ઘર રહેવા આવ્યું તો ભેજાબાજે કબજો કરી લીધો। મકાન માલિકે લેન્ડ ગ્રેબિંગનો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી દયા ડાકરને ખાઈ એક કહેવત સાર્થક થતો કિસ્સો ભરૂચના ચિસ્તિયા સોસાયટીમાં પ્રકાશમાં આવ્યો હતો। જો કે છેવટે મકાન માલિકે કાયદાનો સહારો લેતા ભેજાબાજે સિરીન જેલ હવાલે થયો। ભરૂચ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગની કમિટીએ મકાન માલિકની અરજી માન્ય રાખી ભેજાબાદ સિરીન વિરુદ્ધ કાર્યવાહી કરવા હુકમ ફરમાવ્યો છે। લાંબી લડત બાદ મકાન માલિકે હાશકારો અનુભવ્યો અને વૃદ્ધ મકાન માલિકને આખરે મળ્યો ન્યાય। ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાનો પર કબજે કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે। એવી જ ઘટના હાલ ભરૂચ શહેરના શેરપરા ગામ ખાતે આવેલા ચિસ્તિયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવી છે। જે ઘટનામાં સિરીન નામની ઠગ મહિલાએ હું સૈયદ છું અને ડોક્ટર છું, મને લઈ લીધું છે, 15 દિવસમાં દસ્તાવેજ થઈ જશે, ત્યાં સુધી અમને મકાન આપો એમ કહી મકાન રહેવા માંગ્યું હતું। તો મકાન માલિક આજીજભાઈ અને 15 દિવસ માટે મકાન આપ્યું હતું। ત્યારબાદ 15 દિવસ બાદ મકાન ખાલી કરવા કહેતા સિરીને મકાન હજી પણ 15 દિવસ માટે આપો એમ કહ્યું હતું। 1 મહિના બાદ પણ મકાન ખાલી નહીં કરાતા મકાન માલિક અજીજભાઈએ સિરીનને મકાન ખાલી કરી આપો કહેતા સિરીન નામની ઠગ મહિલાએ તમારાથી થાય તે કરી લો, હું મકાન ખાલી નહીં કરું એમ કહેતા મકાન માલિક ચોંકી ગયા હતા। ત્યારબાદ મકાન માલિકે અવારનવાર આ ઠગને મકાન ખાલી કરવા કહેતા ઠગ મહિલાએ મકાન માલિક વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું હતું। સમગ્ર ઘટના અંગે મકાન માલિક અજીજભાઈએ કાયદાનો સહારો લઈ 2023ની સાલમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી। પોતાનું મકાન પરત મળશે તો આશાએ દર ભટક્યા હતા અને જો કે એક કહેવત છે કે હંમેશા સચ્ચાઈની જીત થાય છે એમ મકાન માલિકની લેન્ડ ગ્રેબિંગની એકની અરજી સામાન્ય રાખી ભેજાબાદ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવા લેન્ડ ગ્રેબિંગ કમિટીએ હુકમ કરાતા આજ રોજ ઠગ સિરીન વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ઠગ સિરીનને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તે ઉલ્લેખનીય છે કે આ ઠગ મહિલાએ મકાન માલિકના નામે મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી પાડ્યા અને સીસીટીવી પણ હાલ વાયરલ થઈ રહ્યું છે। મારું નામ અબ્દુલ અઝીઝ છે। મારું મકાન ચિસ્તિયા ટાઉનશીપમાં આવેલ છે, જેમાં ભેજાબાદ મહિલા સિરીનબાન ઉપરના માળનો કબજો ઘણા સમયથી કરેલ હતો, જેના લીધે જેના લીધે મેં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલ હતી। જે અંગે ઘણા લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે। જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ કલેક્ટરશ્રી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રનો ઘણો આભાર વ્યક્ત હું કરું છું। જેમને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી મહિલા સિરીન બાનુને જેલના સળિયા પાછળ ધકેલી આપી છે। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, એબીસી ન્યૂઝ ભરૂચ।